ઉત્તરાયણ હોય કે દિવાળી હોય કે ફરવા ક્યાંય ગયા હોય, કોઈ એન્જોય કરવા ગયા હોય અને આપણી જિંદગી એટલી ખુશનુમા હોય, એમાંથી અચાનક જ કાંઈક ઘા લાગે તો કેવું થાય તમે સમજી શકો છો. આ અમારી જિંદગીનો મોટામાં મોટો ઘા છે. જિંદગીનો મોટામાં મોટો ઘા એટલા માટે કહું છું, તમે આગળ જોયું કે આજે મારા દીકરાનો બર્થડે છે, તો આજે બર્થડે છે એટલા માટે આજનો દિવસ દુઃખનો પણ છે અને એક જોતા સુખનો પણ છે. જો દુઃખ તો આપણા જીવનમાં જીવીએ ત્યારથી શરૂ થઈ જ જાય છે, બરાબર ને. જ્યારથી જન્મીએ ત્યારથી દુઃખ આપણી જિંદગીમાં આવતું જ હોય છે. પણ આ એક દુઃખ એવું છે ને કે આ આપણે કોઈ પણના ઘરે જો બન્યું હોય છે ને, જે દીકરો હોયો છે ને, એ દુઃખ તો બહુ દોયલો છે. મારા માટે તો ખૂબ દુઃખ દોયલો છે. આ જિંદગી આગળ વિતાવવીને એ ખૂબ દોયલી છે. પરંતુ શું કરીએ, સમય અને સંજોગ એવા બની જતા હોય છે કે આપણી જિંદગીમાં આપણા ભાગ્યમાં લખેલું જ હોય એટલું જ નથી કહેતા કે આપણી થાળીમાં પીરસેલું હોય અને જો આપણા ભાગ્યમાં હોય તો જ આપણે ખાઈ શકીએ. જો આપણા ભાગ્યમાં હોય ને તો જ આપણે જમી શકીએ, નહીંતર એ થાળી પીરસેલી પણ પડી રહી છે. હે ને, ઘણી વાર કહે છે ને કે ભાઈ હજી જમવાનું બાકી હતું, થાળી પીરસી હતી ત્યાં એ ભાઈ વયા ગયા. ચાલો, આજનો દિવસ અમારા માટે ખુશીનો પણ છે અને એક જોતા દુઃખનો પણ છે. દુઃખનો એટલા માટે કે આખો દિવસ દીકરાની યાદમાં જાય અને ખુશીનો એટલા માટે કે મારા દીકરાનો આજે બર્થડે છે, આજે બર્થડે છે. આજે 32 વર્ષનો થઈ ગયો હોત મારો દીકરો, આજે 32 વર્ષનો થઈ ગયો હોત ને 32 વર્ષ પહેલાં મારા દીકરાનો જન્મ થયો હતો. એટલા માટે ખુશીનો એ દિવસ કહેવાય અને દુઃખનો એટલા માટે કે એ અમને છોડીને જતો રહ્યો છે. આગળ તમે જોયું ને કે દિવાળીના તહેવારે અમે ખુશીમાં મનાવતા હોઈએ. જો છોકરીઓને અમને બધાને ફરવા લઈ જતો હોય ને ત્યારે પણ ખુશીમાં મનાવતા હોઈએ. અને દિવાળી હોય પછી ઉત્તરાયણ હોય, જો ઉત્તરાયણનું તમે જોયું ને કે બંને ભાઈ બહેન પતંગ ચગાવે છે, બધા મારા બેનના ટાબરિયાઓ સાથે. જો એ નાના છોકરાઓ સાથે નાનો થઈ જાય અને મોટા હોય એને આ સાથે મોટો થઈ જાય અને ગઈઠા માણા હોય એની સાથે એમ થાય કે હાલો ગઈઠા માણાની જેમ જિંદગી જીવીએ. એવી રીતે ડાયો અને એવો પ્રફુલ્લિત હતો કે હું તો માં જોઈને વખાણ કરું, પરંતુ હર કોઈ એમ કહે છે કે એની જેવો દીકરો જ ના થાય. જો મારી જિંદગીમાં આવું જ માઇન્ડ હોય છે, કાંઈ વાંધો નહીં, પ્રભુને જે ગમ્યું એ સાચું, બરાબર ને. ચાલો, આજે આ અમરેલીનું અમારે કામનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં આગળ અમે આવ્યા. આજે મારા દીકરાનું બર્થડે છે એટલા માટે ગાયોને નિરણ નાખી આગળ તમે જોયું એમ, અને ચકલા ચબૂતરા બધું પક્ષીઓને ચણ નાખી અને જો કાબરોને ગાંઠિયા લેતા આવ્યા હતા, ઝીણા ઝીણા એ ગાંઠિયા પણ ખવડાવ્યા. અને જો હવે કાંઈ પણ અમારથી જેટલું બનશે એટલું અમે દાન પુણ્ય કરશું. બસ આ જ અમારી જિંદગીનો એક પાયો છે. જિંદગીમાં આ ભાઈ અમને ધક્કો લગાડીને ગયો, પણ હવે અમારે જિંદગી આગળ વિતાવવી પડશે, કારણ કે દીકરી મારી એ છે એટલા માટે. બધા દર્શન કરી લો. કામનાથ મહાદેવ મંદિરે અમે આવ્યા છીએ, એટલે મહાદેવના દર્શન કરી લો તમે. સરસ મજાના, સુંદર મજાના. જો આજે ગુરુવાર છે એટલે લાઇટ ક્યાંય હતી નહીં. જો અહીંયા આગળ પણ લાઇટ નહોતી એટલે મંદિરમાં અંધારું હતું. અને ત્યાં જોયું તો જો તમે જોઈ શકો છો પાણી જાય છે. પાણી એટલું બધું છલકાઈને જાય છે, પરંતુ આ ત્યાર પછી પાણી જોઉં તમે, અને આ અમારું નદી. અને ગઈકાલનો વરસાદ ખૂબ હતો એટલા માટે અંધારું પણ છે, વાદળછાયું વાતાવરણ છે, ગરમી બફારો તો છે ને છે જ, પરંતુ રોજે કરતાં થોડી ઠંડક તો થઈ જ ગઈ. રાત્રે ઘણી એવી ઠંડક થઈ ગઈ હતી. ગઈકાલે 2 કલાક વરસાદ આવ્યો અમરેલીમાં. ચાલો, જો આવી અને કારેલા સમારી નાખ્યા. કારેલા અને ડુંગળી મરચાં એ બધું નાખીને વઘાર કરી નાખ્યો. મારા દીકરાને કારેલા ખૂબ ભાવતા એટલે કારેલા મેં
બનાવી નાખ્યા. અને આ સમયે મેં ફાડા લાપસીનો વિચાર કર્યો કે ધૂપ કરી નાખશું, માતાજીને ધૂપ કરી અને ધરી દઈશું. જો વહેલા ઉઠીને મારા નિયમ પ્રમાણે બધું મેં પૂજા, કાનાજીની સેવા, એ બધું મેં ઠાકોરજીની સેવા એ બધું કરી જ નાખ્યું હતું. એ મેં તમને નથી બતાવ્યું. એનું કારણ તો તમે સમજી ગયા હશો કે કેમ નથી બતાવ્યું. કારણ કે આજે તો ખૂબ અમારા માટે ચિંતાભય દિવસ હતો. કારણ કે યાદ દીકરાની ખૂબ સમાયેલી હતી અમારા જીવનમાં, એટલે ક્યાંય ગમતું જ નહોતું. ચાલો જો આ મેં બનાવ્યું છે ને એ કારેલાનું રસાવાળું શાક બનાવ્યું છે. ડુંગળી લસણમાં વઘાર કરી નાખ્યું, કારેલા નાખી દીધા અને ચડવા દીધા. ત્યાર પછી કારેલાની બે સીટી થાય ને એટલે 2 સીટીમાં આપણે લઈ લેવાનું. જો આ લાપસી કઈ રીતે બનાવવાની, ફાડા લાપસી, જો ફાડા લાપસી તો ઘણી જુદી જુદી રીતે બધા બનાવતા હોય. લચકાભર બનાવતા હોય, લાપસીભર બનાવતા હોય. હું આ રીતે બનાવું છું. ગોળને પહેલાં ઓગાળી નાખ્યું હતું સહેજ ગરમ પાણીમાં, અને ગોળ ઓગળી ગયો એટલે ગોળ નાખી દીધું, ગોળનું પાણી નાખી દીધું કુકરમાં. ત્યાર પછી ઉપરથી 2 સ્પૂન ઘી નાખી દીધું. અને જો ગાળીને મેં ગોળનું પાણી હતું ને એ ગાળીને મેં નાખી દીધું. અને આ ડ્રાયફ્રૂટ્સ છે, જો કાજુ, બદામ, પિસ્તા અને આ એક આખું જાયફળ ખાંડી અને નાખી દીધું. એ મેં ઉપરથી જ નાખી દીધું. અને આ ફાડા લાપસી જે હોય ને એને ધોઈ નાખવાની, ખૂબથી ધોઈ અને એને ચોખ્ખી એકદમ પાણીમાં, ચોખ્ખું પાણી હોય ને એમાં એ રીતે ધોઈ અને આવી રીતે હું ઉપરથી વેરીને બનાવતી હોઉં છું. ઘણીવાર જો ઘણા એમ બનાવતા હોય છે કે ફાડા લાપસી ડાયરેક્ટલી એમનામ ધોયા વગરની સીધી ઘીમાં શેકી નાખે અને ખાંડનું પાણી બનાવીને એ રીતે પણ કરી શકાય. એમાંય કરી શકાય. ઘીમાં એકદમ ઝાઝું બધું ઘી નાખીને એમાં એને શેકી નાખીએ. શેકીને પછી ઉપરથી ખાંડનું જે ચાસણી બનાવી હોય ને એ નાખે અને એવી રીતે કરતા હોય છે. ચાલો જો કારેલાનું શાક જો ચડી ગયું એકદમ, તો એની ઉપરથી હવે દહીં નાખી દેવાનું. 2 સ્પૂન જેટલું દહીં નાખી દીધું. ઝાઝું નાખે ને તો ખાટું થઈ જાય, એટલે 2 સ્પૂન જેટલું જ નાખી દીધું. ચાલો કારેલાનું શાક પણ થઈ ગયું. જો આ મારા દીકરાને બહુ ભાવતું કારેલાનું શાક, સુંદર મજાનું બની ગયું કારેલાનું શાક. જો પહેલાં જ મેં બધો રૂટિંગ મસાલો નાખી જ દીધો હતો અને નાખી દીધી ઝાઝી બધી કોથમીર. અને આ સાઈડ જોયું તો આ પણ ફાડા લાપસી પણ થઈ ગઈ હતી તૈયાર. તો હવે ધૂપ કરી નાખીએ, એને ધૂપ કરી નાખીએ, માતાજીને ધૂપ દીપથી સ્વીકાર કરાવી લઈએ. અને ધૂપ દીપથી એટલે કે ફરીને પાછો દીવો કરી અને ફરીને ધૂપ કરી અને પછી અમે સ્વીકાર કરીશું. અને જો આ બાજરીના રોટલા, મકાઈનો એક રોટલો બનાવ્યો હતો. બાજરીના રોટલા કરવા તમને ડાયરેક્ટલી હું તમને બતાવી દઉં. જો ધૂપ માતાજીને કરીને પછી જ સ્વીકાર કરાય. અને મારા દીકરાને જે ભાવતું હતું ને એ જ મેં આજે બનાવ્યું છે. અમે સ્વીકાર કરશું અને દીકરાને યાદ કરશું કે ચાલ ભાઈ જમવા એમ કરી અને એને જમાડશું, સાથે બેસાડીને જમાડશું. બાજરીનો રોટલા એને ભાવતા અને મકાઈનો રોટલો પણ એને ભાવતો. અને લાપસી અને એને આ કારેલાનું શાક તો બહુ જ ભાવતું. એમાં દહીં નાખેલું તો એ બહુ જ જમતો. તો બીજું તો અમે શું કરી શકીએ કયો તમે? અમે મા બાપ બીજું તો કાંઈ ના કરી શકીએ. એને યાદ કરી શકીએ આવી રીતે. અમે એની પાછળ, એ વયો ગયો છે એની પાછળ તો વયું નથી જવાતું, બરાબર ને? તો એને અમે બીજું કાંઈ ન કરી શકીએ. કારણ કે અમે અમારીથી બનતી કોશિશ કરીએ કે અમે એની પાછળ દાન પુણ્ય કરીએ અને એની પાછળ અમે જેટલી બનતી કોશિશ જે કરીએ જમાડવાની, જે એને ભાવતું હોય એ જમાડવાની કોશિશ કરીએ. બીજું અમે મા બાપ કાંઈ ન કરી શકીએ. જો મા બાપ ઉઠીને કાંઈ ન કરી શકે. દીકરા હોય ને તો મા બાપ વયા ગયા હોય ને તો બધું કરી શકે, બરાબર ને? પણ અમે મા બાપ તો બિલકુલ લાચાર થઈ ગયા છીએ અને બિલકુલ આમ ભાંગી ગયા છીએ. પરંતુ આ યુટ્યુબમાં આવીને ત્યાર પછી હું ઘણી ફ્રેશ રહું છું કે યુટ્યુબ હલાવું ને તો હું એડિટિંગમાં અને વોઇસ ઓવરમાં અને એમાં મારો ટાઈમ જતો રહે છે. એટલે મારો દીકરો મને ઓછો યાદ આવે છે. બાકી તો આમાં ઘણા એવા સારા પાગલ થઈ જાય. તમે આગળ જોયું ને મારા દીકરાનું, કેમ કે અમારી ખુશી એટલી બધી હતી ને ઘરમાં
કે એકી સાથે ગાયબ થઈ ગઈ ખુશી. તો ખુશી અમે ગાયબ થઈ ગઈ ને તો એ ખુશીને પાછી લાવીએ છીએ, લાવવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એ ખુશી લાવીએ જ ને ત્યાં યાદ આવે કાંઈ ને કાંઈ એવો પ્રસંગ યાદ આવે કે આજે તો આ સમય આવ્યો, આજે તો આ સમય આવ્યો, એટલે એકદમ અમે ભાંગી જઈએ, પાછા હતા ન્યાના ન્યા જ. તો આજે તો આ 2 દિવસથી તો બિલકુલ મને નહોતું ગમતું. આજે હું તમને આ બ્લોગ નાખું છું. આજે મેં રૂટિન કામ નથી બતાવ્યું, નથી દીવાબત્તી બતાવ્યા, નથી કોઈ વસ્તુ એક્સરસાઇઝ વ્યાયામ એ બધું કાંઈ જ નથી તમને બતાવ્યું, પરંતુ જેટલું બન્યું એટલું કર્યું અને બાકી તો મેં કાંઈ જ નથી કર્યું. જો હોકિંગ એ નથી કર્યું. જ્યારે આપણે કાંઈ યાદ આવે ને ત્યારે કાંઈ ન ગમે, બરાબર ને. ચાલો માતાજીને ભોગ સ્વીકાર કરાવી દઈએ અને માતાજીને મસ્ત એવા ભોગ સ્વીકાર કરાવીને મન્નત માંગી મેં કે મારો દીકરો જ્યાં હોય ત્યાં ખૂબ ખુશ રહે, અમારા ઘર કરતાંય બહાર જ્યાં જે માં હોય એને સંતોષથી આપે અને પૂરી જિંદગી જીવે, પૂરો એનો જિંદગી અને જીવન આખું વીતે, એવી મન્નત માંગી. અને જો મારા ઠાકોરજીને પણ ભોગ સ્વીકાર કરાવીને પછી અમે જમવા બેસશું. ચાલો ત્યારે આજનો દિવસ, આજનો બ્લોગ આવો રહ્યો. તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો ત્યારે બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.